100 MB નો પ્લાન કરાવ્યો છે ને વર્ષ દિવસ અનલિમિટેડ આપણે કરાવ્યું છે. તો ફેમિલી જો અત્યારે જે હું નેટવર્કની વાત કરતો હતો ને જો ભાઈ અહીંયા લગાડવામાં આવ્યું છે આ જીઓ વાળાએ, અને જો સામે જ અમારા ગામમાં નેટવર્ક છે, અહીંયા જો આ તમને નેટવર્ક દેખાય છે. અત્યારે અહીંયા વાઈફાઈ લાગી ગયું છે આપણે ઓલરેડી. આ સીસીટીવીનું છે. હું ને નક્ષ બે મામાને ઘરે આવી ગયા. કઢી બનાવી, બોલો રોટલા ખાવા કે રોટલી? તો તમારે શું બનાવવાનું છે? મમ્મી કે તમે બીજું ફેમિલી તમને એ વાત કરું કે આમાં છે ને ભાઈ ડિઝની હોટસ્ટાર, સોની, આજે યુટ્યુબ, નેટફ્લિક્સ, આ બધી પણ જે ઓટીટી પ્લેટફોર્મ છે ને એ બધા ફ્રી આપવામાં આવ્યા છે ઉપાધિની, કેમ કે 550 ચેનલ અત્યારે મસ્ત મજાની આપી છે જીઓ ટીવી. અને અત્યારે આપણે જે જીઓ ફાઈબર આવ્યું છે ને ગામડાની અંદર, બસ હમણાં 10-15 દિવસથી જ આવ્યું છે, તો આપણે હવે એ જ અત્યારે ફિટ કરવા આવે છે. હેલો ફેમિલી, કેમ છે બધા મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ અને રાધે રાધે ફેમિલી. અત્યારે 8:15 વાગ્યાના ફેમિલી આજે છે ને ભાઈ ઝાકર બહુ આવ્યો છે. જો તમે આ બધીમાં તમને દેખાતું છે બરાબર, ધુમ્મસ જેવું એકદમ. આમાં એમ થતું હોય છે કે આગળ આમ વરસાદ પડવાનો હોય, બહુ જ અંધાર આવ્યો એવું છે, પણ આજે ઝાકર બહુ આવ્યું છે. સૂર્ય ભગવાન પણ આવ્યા છે, જો નારળીને વસારે જરિયા જો એમાંથી દેખાતા હશે અહીંયા. અને અત્યારે જે ખેતરમાં જવાનું હોય છે ને અમારે નારળીની અંદર પરાગ લગાડવા હોય, પણ થોડુંક મોડું જવું પડશે, કેમ કે ઝાકરના જે ટીપા પાણીને લીધે છે ને થોડું ઘણું એમાં નુકસાન થાય. પહેલે વેરે પાવડર અડાડી દઈએ ને તો એ માટે છે ને, તો પહેલાં કરવો પડશે નાસ્તો, કેમ કે જોશના નથી, તમને બધાને ખ્યાલ હશે જેને કાલનો વ્લોગ જોયો છે એને બધાને. તો મમ્મી નાસ્તો બનાવે છે, તો પહેલાં આપણે નાસ્તો કરવાનો છે ફેમિલી. તો ચા ને રોટલી નાસ્તો કરી લઈએ ફેમિલી. આપણે નાસ્તો કરવા બેસી ગયા ને ભાઈ, જો રોટલી બનાવી, મારી મમ્મી રોટલી બનાવે, તો મેં પેલી રોટલી નાની કામ બનાવી સૌથી પહેલી કાં વાલ લેખે રે. હું ફેમિલી આ જોતો ને જો ભાઈ સૌથી પહેલી રોટલી આમ ટૂંકમાં આપણે ઓલું કહીએ એમ કે ભગવાનની, એટલે ગાયની ને કૂતરાઓની નીંદ દેવાની. જો ભાઈ હવે આપણી રોટલી બને ભાઈ મોટી બધી, અને મારા મમ્મીને જોશના રોટલી બનાવે ને એમાં બેમાં ફરક હોય, કેમ કે પહેલાં જોશના બહુ મોટી રોટલી બનાવતી ને પછી મારા મમ્મી આવડી નાની બનાવતા ને, તો પછી મેં કીધું જોશનાને કે તારે મમ્મી રોટલી બનાવે ને એમ બનાવવાનું છે. એટલે પછી થોડે થોડે આમ સમય ગયો ને એમ શીખી ગઈ. બાકી પહેલાં એ બહુ ઓલી કરતી, જ્યારે મેરેજ થયા ને એ પછીના સમયની વાત કરું. એટલે હવે જો મસ્ત મજાને આવી ગઈ છે ભાઈ ને. હવે આપણે આમાં આપણું ઘી છે તો આપણે ચોપડી લઈએ ને પછી આમાં આપણો ગરમા ગરમ ચા છે જો. તો હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી ઝાકર હોય છે ને તો ફટાફટ ખેતરમાં જઈને કામ કરી નાખવાનું છે. અત્યારે આપણે જે જીઓ ફાઈબર આવ્યું છે ને ગામડાની અંદર, બસ હમણાં 10-15 દિવસથી જ આવ્યું છે, તો આપણે હવે એ જ અત્યારે ફિટ કરવા આવે છે. અને આપણે 100 MB નો પ્લાન લેવાનો છે, કેમ કે મારે વિડીયો અપલોડ કરવામાં બહુ તકલીફ થતી યાર. મારે ગામડામાં તમને બધાને ખબર છે નેટ એટલું આવતું નહીં, તો 5G અનલિમિટેડ આવે એટલે હાલી જતું મારું. બાકી મારે પરેશભાઈની ઓફિસે જવું પડતું વિડીયો અપલોડ કરવા માટે. હવે અત્યારે મેં જીઓ ફાઈબર વાળાને કહી દીધું છે ને, એ લોકો હમણાં જ આવે છે, તો આપણે પહેલાં તો ફેમિલી અત્યારે લાગી ગયું છે. મને ટાઈમ જ ના મળ્યો વિડીયો શૂટ કરવાનો, કેમ કે એ લોકો આવ્યા એટલે એની સાથે હું હતો. તો ફેમિલી જો અત્યારે અહીંયા વાઈફાઈ લાગી ગયું છે આપણે ઓલરેડી. આ સીસીટીવીનું છે, અને ફેમિલી આમાં સીસીટીવીમાં પણ વાઈફાઈ ઓનલાઈન દીધું છે. એટલે હું મારા મોબાઈલની અંદર ગમે ત્યાં હોય તો મારા જે સીસીટીવી અત્યારે જે મારા કેમેરા હાલે છે એ મારા આ મોબાઈલની અંદર, મારી પાસે જે બીજો મોબાઈલ છે આમાં હું મને એપ્લિકેશન જે આવી ગઈ છે ને આમાં ઘર બેઠો જો તમને બતાવો, આપણે ગમે ત્યાં હોય ફેમિલી તો આ એક જો એપ્લિકેશન આવી છે, અને આમાં જો હમણાં તમને બતાવું, જો આવી રીતના લાઈવ હું ગમે ત્યાં હોય તો મારા કેમેરા હું જોઈ શકું છું. તો આ પણ એક મસ્ત મજાની સુવિધા મારે વાઈફાઈ થયું એટલે મારે ફિટ થઈ ગઈ છે. અને ફેમિલી આ અત્યારે મારે છે ને કંઈક 12,500 કે એમ કે 12,700 કે 12,800 ની અંદર મારા ઓલરેડી આખો પ્લાન પડ્યો છે ફેમિલી. અને 100 MB નો પ્લાન કરાવ્યો છે ને વર્ષ દિવસ અનલિમિટેડ આપણે કરાવ્યું છે, કેમ કે નેટનો પ્રોબ્લેમ થવો જ ન જોઈએ ફેમિલી યાર. આપણે અમારે આ બાજુ ટીવી છે, સ્માર્ટ ટીવી છે, એટલે આમાં મારે ટીવી ને બધું જોયું તો. અને પ્લસ મને એક બીજું બહુ સારું ગમ્યું જીઓ વાળાનું ફેમિલી, કે 550 ચેનલ અત્યારે આપી છે એ લોકોએ. તો જો આ જીઓ વાળાનું રિમોટ હમણાં છે ને ક્યાં ગયો, આમાં ક્યાં રિમોટો એટલા બધા ભેગા થઈ ગયા કે આમાં ખબર જ નથી પડતી કે ભાઈ ફેમિલી કયું રિમોટ ક્યાં છે ને. તો આ આપણે જીઓ વાળાનું રિમોટ આપ્યું છે આપણે, અને આમાં 550 ચેનલ HD આપી છે. તો જોવાની બહુ મજા, જેમ કે મારા મમ્મી સિરિયલ જોતા હોય છે, બાકી હું તો એટલી બધી નથી જોતો, આપણે તો મોબાઈલમાં જોઈ લઈએ છીએ ઓલરેડી. તો તમને હમણાં ક્લિયરિટી પર બતાવું કે HD ની ક્લિયરિટી કેવી છે જીઓ ટીવીની. જો અત્યારે કલચ HD આલે છે, મારા મમ્મી આ સિરિયલ બહુ જોતા હોય છે, તો ખાસ તો મારા મમ્મી માટે થઈને આ કર્યું છે, કેમ કે મારા મમ્મીને સિરિયલો જોવા માટે તો એને બહુ તકલીફ હતી. એની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, બાકી હું પપ્પા ભરત જોશના ગમે તો હમણાં મોબાઈલમાં જોઈ લેતા. મારા મમ્મી એન્ડ્રોઈડ મોબાઈલમાં એટલી બધી ખબર ના પડતી, તો મારા મમ્મીને કાંઈ ઉપાધિ નહીં, કેમ કે 550 ચેનલ અત્યારે મસ્ત મજાની આપી છે જીઓ ટીવી, અને અનલિમિટેડ ડેટ છે. એટલે મોજે મોજ. હવે અગાસી ઉપર મારા ગામમાં જ સામે ટાવર છે, એ હું તમને બતાવું હમણાં જે એનું નેટવર્કનું ફિટ કર્યું છે એ. તો ફેમિલી જો અત્યારે જે હું નેટવર્કની વાત કરતો હતો ને જો ભાઈ અહીંયા લગાડવામાં આવ્યું છે આ જીઓ વાળાએ, અને જો સામે જ અમારા ગામમાં નેટવર્ક છે, જો આ તમને નેટવર્ક દેખાય છે. એટલે એ લોકો એવું કહેતું હતું કે એકદમ સામે સેન્ટરમાં હોવું જોઈએ, તો અહીંયા એ લોકોએ આ મારી દીધું છે, અને બાકી અહીંયાથી આ કેબલ નીચે ઉતારી દીધો છે. અને એકદમ સામે હોય તો નેટની સ્પીડ બહુ સારી આવે. અને મેં હમણાં નેટની સ્પીડ પણ જ્યારે એ લોકો આવ્યા હતા ફિટ કરવા માટે ત્યારે એ લોકોએ મને માપીને દીધી હતા હજી. અને ફેમિલી બીજી બહુ સારી સુવિધા આપી છે. મારા મમ્મીને ચેનલમાં થોડુંક મિસ્ટેક થતી ને લેવા એને આવડતું નહીં એટલું બધું, તો એક આમાં મસ્ત મજાની વોઇસ આપી છે. જો તમે આ છે આ દબાવો એટલે અહીંયા થાય સોની ટીવી.
તો જો આવી રીતના સોની ટીવી અહીં લખાઈને આવી ગયું છે અને હમણાં સામે જેટલા સોનીના ટીવી છે એટલા બધા જો આપણે સામે આવી ગયા છે. મીન્સ કે આપણે જો આગળ બીજું જ કરીએ કલચ HD, કલચ HD આવી ગયું છે અને ઓટોમેટિક હમણાં કલચ HD ચેનલ આવી ગયું છે. તો આ એક બહુ સારી સુવિધા આપી છે જીઓવાળાએ કે આપણે ડાયરેક્ટ વોઇસ કમાન્ડ આપી શકીએ છીએ. મારા મમ્મીને ચેનલ ગમે લેવી તો કંઈક પ્રોબ્લેમ ન થાય તો આ પણ એક મને બહુ સારું લાગ્યું છે. બાકી ફેમિલી તમે હવે ગામડામાં હોય તો ગમે ત્યાં જીઓ ફાઈબર તમે આપણે ફિટ કરાવી શકીએ છીએ અને બહુ સારો પ્લાન છે. અત્યારે 30 MBPS નો પ્લાન હતો, એ થોડુંક 6000 થતો હતો, પણ મેં 100 MBPS નો એ કર્યો છે કે અમારા ઘરની અંદર મારે 2 એન્ડ્રોઈડ મોબાઈલ છે, એટલે 2 મારા, એક પપ્પાનો 3, એક ભરતનો 4, મમ્મી જોશનાનો 5 અને પ્લસ ટીવી એન્ડ્રોઈડ છે તો બધી જોવું પડતું એટલે 5 થતું હતું. અને પ્લસ મારે CCTVમાં પણ કરવાનું, ઓનલાઈન જોવા પડતા હતા ગમે ત્યાં હોય તો આપણે ટૂંકમાં સારી સુવિધા આપી તો આપણે મેં કીધું લાભ લઈ લઈએ તો બધું કર્યું ને એ માટે થઈને મેં 100 MBPS નો પ્લાન સિલેક્ટ કર્યો છે ફેમિલી. અને બસ મસ્ત મજાનો હવે નેટ મારે વિડીયો અપલોડ કરવા માટે મારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય ફેમિલી. બીજું ફેમિલી તમને એ વાત કરું કે આમાં છે ને ભાઈ ડિઝની હોટસ્ટાર, સોની, આજે યુટ્યુબ, નેટફ્લિક્સ આ બધી પણ જે OTT પ્લેટફોર્મ છે ને એ બધા ફ્રી આપવામાં આવ્યા છે. તો આપણે કોઈ પણ જોવું હોય તો એ પણ આપણે જીઓ ટીવીમાં જોઈ શકીએ છીએ. એટલે યાર ફાયદો જ ફાયદો છે. અત્યારે તો જીઓ વડે બહુ સારી સુવિધા કાઢી છે. તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જરૂર જણાવો. તમારે શું આ સારું લાગ્યું કે નહીં કે જે જીઓ ફાઈબર મેં આજે ફિટ કરાવ્યું છે તો ખરેખર આ લાભ લીધા જેવું છે કે નહીં ફેમિલી? તમને શું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે ફેમિલી, યાર હમણાં જોશનાનો ફોન આવ્યો હતો મને કે હું આજે ભજીયા બનાવું છું તો ભાવેશ અહીં ખાવા આવો. મેં કીધું ભાઈ તારા ભજીયા મોંઘા પડી જાય કેમ કે અહીંથી ત્યાં પછી જમવા જાઉં ને પાછું આવું ને એના કરતાં મેં કીધું તો અહીંયા ત્યારે જ ભજીયા બનાવી નાખશું ત્યારે જ ખાઉં. છતાં પણ એને મને વિડીયો શૂટ કરીને મોકલ્યો છે તો હું હમણાં એડ કરી તો તમે એ પણ જોજો. જો હું ને નક્ષ બે મામાને ઘરે આવી ગયા અને અમે જો મામાને ઘરે જો અહીંયા મારી મમ્મી છે એ દૂધપાક બનાવે અને આ જો ધાણા ભાજી મોરાઈ ગયા છે, લાલ મરચાંની પટ્ટી બનાવી અને બટેટાના છે. અહીંયા આપણે રીંગણા બટેટાનું શાક છે અને અહીંયા ચટણી છે અને ઉપિયા મરચાંનો સંભાર બનાવવાનો છે. તો આજે જો આપણે દૂધપાક પૂરી ને ભજીયા ને એવું બનાવવાનું છે. હાલો ખાઈ લઈએ દૂધપાક પૂરી. તો ફેમિલી યાર મારા મમ્મી એમ કહેવા આવ્યા છે ભાઈ અત્યારે કે હવે હાંજનો સમય થઈ ગયો છે તો જમવાનું છે તો મમ્મી કે કઢી બનાવી. બોલો રોટલા ખાવા કે રોટલી? તો તમારે શું બનાવવાનું છે? મમ્મી કે તમારે જી ખાવું હોય નહીં બનાવો. પણ મમ્મી કઢી ભેગી રોટલી નો મજા આવે હે, એટલે રોટલા ખાવા પડશે બરાબર ને? કઢી કરી તો કઢી જરાય ભાવે ને બીજું કઈ શાકનો મેળ નહીં થાય આપણે. બપોરે ભાઈ ગોર બટેટાને કરી નાખ્યું મારી મમ્મી એટલે અટાણે કઢી ખાવી પડશે બરાબર ને? બીજું તો શું ભાઈ સે ખાઈ લઈએ બરાબર. અને ભાઈ આજે વાતાવરણ એવું થઈ ગયું છે ને કે દ્વારકામાં ખંભાળિયામાં તો કેવો વરસાદ પડ્યો કા. અને જલ્દી જલ્દીમાં આજે આ બધી જો એટલું કામ હતું જીઓવાળા જે ફિટ કરવા આવ્યો એ કરતે કરતે એ પહેલાં તો અમે છે ને ભાઈ બધી કડબના પૂરા હતા ને જવાર તમે હમણાં જોયું હતું ને પૂરા વાયરા હતા ને બધા આના પહેલાના બ્લોગમાં એ અમે ઉપર મેળી ઉપર બધી મારી મમ્મીએ મને જલ્દી ફટાફટ ખડકાવ્યા અને પછી એમાં બધી કાગળ ઢાંક્યું ને વરસાદ આવ્યો અને ખોટા ખોટા મહેનત કરી મમ્મી આપણે. અચ્છા તો પેલા આગાહી તો છે બરાબર પણ હવે ભાઈ જોઈએ 2-3 દિવસ સુધી રહેવા દે હું, બાકી પાછા ઉખેરવા પડશે, બાકી પાછા બટાઈ જાય બરાબર. તો મમ્મી તમે બનાવી નાખો રોટલા કે આપણે મારે એક ગામમાં છે ને ઓલું 3 પિનનું હોમ થિયેટર છે ને ફેમિલી તો નાખ્યું ને આપણે જીઓ ફાઈબરનું તો 3 પિન લેવા જવી પડશે મારે. તો 3 પિન પેલા ગામમાં લેતા હું. તો ફેમિલી અમારા નક્ષભાઈ નવરા થઈ ગયા. તો જો અમારા નક્ષભાઈ અત્યારે છે ને મોબાઈલ હેરખો રાખતા નથી ને જોશનાને રાખવા નથી દેતા. નકો શું કરે ભાઈ? હા તારે આવવું ઘેર આવતું રહેવું કે રોકાવું? આવવું હા જો મદી. તો ફેમિલી યાર કનેક્શન એટલા બધી વધી જાય કે જવા તો જોતો અહીં વાયરો બધે મને કનેક્શન તો આ બધી વધી ગયા. તો જો હવે આપણે આ પિન છે ને ભાઈ અહીંયા પ્લોટ નથી તો આપણે છે ને હોમ થિયેટરની પિન જો અહીં એક નીચે પડી છે તો આ પિન બંને પિન માટે હું આ 3 પિન અત્યારે લઈ આવ્યો છું. તો પહેલાં હું 3 પિન નખાવી દઉં. તો ફાઇનલ ફેમિલી યાર હવે મારે જમવાનો સમય થઈ ગયો છે અને આપણે લાગી છે ભૂખ અને મારા મમ્મી બનાવે છે રોટલા. તો આજનો વ્લોગ કરી દઈએ છીએ એન્ડ ફેમિલી. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી રાધે રાધે, જય દ્વારકાથી, જય મા મોગલ. નવા વર્ષ સાથે મળીશું. બાય બાય ફેમિલી.